ગાઈસ આપણે ઉતરી ગયા જામનગર જો પેલા બધા જામનગર ફરિયાદ તારાગઢના પાટીએ પહોંચવા આવ્યો અહીં આપણે તો ઓલરેડી ગાઈસ આપણે ફૂગી ગયા હતા જામનગર જોવો મોજા આપણે આવી ગયા હસુનભાઈ ફોર વ્હીલ લઈને તેડવા તો હાલો આપણે જામનગરમાં રખડી લઈ જાવ બગડાટી બોલી લઈ તો હાલો આપણે ફોર વ્હીલર લેવાનું છે અને ફોને લેવાનો છે, બે લેવાનો છે ભાઈ. તો જામનગરમાં રખડી લઈને જોઈ લઈ એ કરવા જઈએ અહીંયા જ ભાઈ આપણે. તો ઓલરેડી ગઈ હવે નીકળી ગયા અમે એક્ટિવા ફોર વ્હીલમાંથી એક્ટિવામાં આવી ગયા ભાઈ. તો હાલો હવે ફોર વ્હીલ હોય ને હાકડમાં ક્યાંય જાય નહીં એટલે પછી અમે એક્ટિવા લઈ લીધું. તો હાલો રખડી આવી મોજ કરતા આવી. સ્વીટ બેકર બહુ મોટા કા ભાઈ. તો ઓલરેડી ગાઈસ આપણે ભૂકી ગયા હતા સેટેલાઇટ પોઈન્ટમાં. જો ત્યાં જ્યાં હાડાની દુકાન છે ત્યાં હાલો જઈ આવી બીજું હું આપણે. તો ઓલરેડી ગાઈસ ત્યાં છે આપણે સિસ્ટમ જે માલધારી ગ્રુપ. તો હાલો એ તો પેલા વહી ગયો કસ્ટમર જો લઈ લઈને નીકળે છે, આપણે હજી પહોંચ્યા છીએ ભાઈ. તો હાલો આપણે જઈએ અંદર. મારો હારો લે આ તો પેલા પૂગી ગયો મારી મોર. તો હાલો થોડુંક કામકાજ પતાવીને પછી નીકળીએ આપણે. છે ને ભાઈ હલામી જોડ્યું છે ને આપણે માપને? તો વાંધો નહીં. તો ઓલરેડી કઈ જેઠીભાઈ પણ આવી ગયા ભાઈ. હવે ખબર પડવાની હે આશાભાઈની ડાંગર ભેગા થયા કા ભાઈ? હવે ખબર પડવાની મારા હારાની. આપણે છે ને આપણા માપને જોડ્યું કાઢી રાખો. આ એકાદું ખાનું પેક કરી દો ને એમને માલ છે. ચાચા નથી જોતા આપણે. એ ભાઈ મોબાઈલમાં જ વ્યસ્ત છે. સેમસંગ લીધો, ટેન્શન બહુ વધારે છે એને. ઓલરેડી ગાઈસ આપણે જો લંડન લુક દેખાય ઉપર એ પણ એની જ છે ભાઈ. જુઓ તો એકના વિનાની બે છે ભાઈ. અને એક નીચે છે સિસ્ટમ માલધારી ગ્રુપ. હાલો તો આપણે નીકળીએ હવે મોબાઈલ જોવા. તો ઓલરેડી ગાઈસ આપણે રસ્તામાંથી ઉપાડી લીધા ઠાકરભાઈને. હાલો તો ત્રણેય નીકળીએ. હાલો દુકાને જવાનું હોય યસ મોબાઈલ જોતા આવી દુકાને. હાલો હાલો હસનભાઈ આપણે આવે છે પાછળ હાલો જઈ આવીએ. તો ઓલરેડી ગાઈસ રખડતા હાઈન પડી ગઈ હતી ભાઈ. જોવો તો હાલો અરાણા જામનગરમાં જ જઈએ હજી આપણે. ફૂલ ટ્રાફિક હો ભાઈ. મજા. સારું હાલો હજી ઘડીક રખડવાનું છે, રખડી લઈ પછી ઘર ભેગા થાય. હવે આવી ગયા છે એક્ટિવામાં આપણે ફોર વ્હીલ મૂકે. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા શિવશક્તિ રેસ્ટોરન્ટમાં જમવા માટે. તો હાલો ઓલો બધો દાયરો અંદર નીકળી ગયો છે ને આપણે જઈ અહીં જમવા. જો ધ્રુવભાઈ ને અશ્વિન ને બધા બેસી ગયા છે. અશોકભાઈ તો લિસ્ટ જોવે છે, બરોબર બનાવજો. એ ધ્રુવ
જો વાંચે હે હું લેવાનું હે કા હા તો આપણે મોટી શરૂઆત કરતી બરાબર રીતે વાહન લેતા હતા આપણે રખડી ભૂખે લઈ ગઈ તો હવે દાદી લઈ ગઈ. ગુડ મોર્નિંગ, રામ રામ દૈરાને, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશે ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. આજના નવા લોકમાં આપણું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો હાલો આપણે અત્યારમાં છીએ જામનગર. જો હા, અને ટ્રેન નીકળી છે, રેલગાડી. ક્યાં ધ્રુવભાઈ જોઈ ને? હા જો ધ્રુવભાઈ અત્યારે ક્યાં હા. તો હાલો હવે આપણે જઈએ અંદર આશાભાઈ ત્યાં. તો ઓલરેડી ગઈ સવારમાં ઉઠી ગયા હતા બધા. અને અશ્વિનભાઈ જો મોબાઈલ ઉપર આ જો તો ખરા સિટીમાં આવું હોય ભાઈ. આ આપણે ખબર હોય પડી ગઈ ખાવાનું ક્યાં પૂગ્યું છે. હા સવારમાં ઉઠ્યા ને ભૂખ લાગી કે ડાયરેક્ટ ઓર્ડર કરી દીધો. હાલો ક્યાં પૂગ્યો ભાઈ? કેટલીક વાર લાગશે? અને અમારા ગામડામાં તો ચૂલા હરગાવે ને લાકડા હરગાવે ને બર્તન હરગાવે ને ત્યાં તો ભાઈને ભૂખ મરી ગઈ હોય. અને આ તો જો ઓર્ડર કર્યા ભેગો 5 મિનિટમાં તો આવી જાય. જો હાલો આવે જ છે. કેટલીક વાર લાગશે ભાઈ? હવે 3 મિનિટ. હાલો ટેલો ખોલો, આગળ આવી જ ગયા. જો આવી ગયો કોલ. હા હાલો એ ભાઈનો ફોન આવી ગયો. હાલો ઉપાડો. હા હાલો ભાઈ. તો જો દરવાજે જાય છે, આવે છે ખાવાનું. હા હું ઝડપી જમાનો આવ્યો. તો જો અશ્વિનભાઈ ફોન ચાલુ છે એમને. અને જો આવી ગયા ભાઈ ઝોમેટોવાળા ભાઈ. હાલો તો ખાવાનું પણ આવી ગયું છે. આપણે કાંઈ ટેન્શન જ નહીં. ઓલરેડી બધું બની જ ગયો, કમ્પ્લીટ આવી ગયું. હાલો તો હવે ખાઈ પીને થઈ ફ્રી. હાલો રે હાલો તો ખાવાનું જબલું આવી ગયું. અને જો તો ખરા હાવ ફ્રી સુવિધા હો ભાઈ. હા હાલો નાસ્તો આવી ગયો છે. આપણે પૈસા ના દેવા પડે હો ભાઈ, કાંઈ નહીં, હાવ ફ્રીમાં. કાંજેડી ભાઈ ઓલરેડી ગેસ આશાભાઈ જો ચાલુ કરી દીધું એ પણ વાઈટે નથી જોયું આપણે. હા ઉઠીને હવારમાં સીધું ચાલુ કરી દીધું. ઓલરેડી ચા પાણી પણ આવી ગયા ભેગા. જેડીભાઈ આવી ગયા. અશ્વિનભાઈ તો હવે પહેલાં હતા. ચાલો નાસ્તો પાણી કરી દીધું, ચાલુ આપણે. થઈ ગઈ. તો ઓલરેડી આપણે ભૂગી ગયા હતા મુરીલા. અને આપણે ઉતરવાનું છે લાલ પરથી પછી આપણે લેવાની છે 2 વ્હીલ. તો હાલો હજી તો જામનગરથી આપણે પહોંચ્યા છે મુરીલા. ટ્રાફિક ફૂલ હે ભાઈ બસમાં આપણે. હા તો ઓલરેડી ગાઈસ આપણે જામનગરથી પૂગી ગયા હતા ઘરે. અને કારુભાઈ ને દિલીપભાઈ આપણે આવી ગયા છે. હા કા બીજું નોરતું છે આપણે. અને દિલીપભાઈ પૂગી ગયા. હવે એ બોલાવવાના છે JCB માં ધબધબાટી ને કારુભાઈ બોલાવવાના છે ટ્રેક્ટર માં ધબધબાટી. કા કારુભાઈ? હવે સીઝન ચાલુ થાય નોરતા પછી. તો કારુભાઈ તો રાઈટ ને દી લડી લેવાના છે. પણ થોડોક થાકોડો લાગી જાય. તો હાલો હવે દિલીપભાઈ આવી ગયા. આપણે કરી નવી સિઝનની શરૂઆત. કેટલા મહિના રોકાણા ત્યાં દેશમાં? તો 2 મહિના. હા, પછી 1 મહિનો 1.5 મહિનો મુંબઈ. હા મુંબઈ થી સીધા અહીંયા આવ્યા. મુંબઈ રખડી. એટલે કારુભાઈ પૂછી છે કે મુંબઈ કેવી મજા આવે, શું છે? કારુભાઈ ને મુંબઈ જવું છે કા? મુંબઈ જવું ને? ત્યાં ઉભે બેસી નાખ્યો.